અંકલેશ્વરના શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રકલ્પોની જાહેરાત. જાન્યુઆરીમાં લોક ડાયરો અને એપ્રિલમાં 11 કન્યાઓના સમૂહ લગ્ન યોજાશે. અંકલેશ્વર ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં સામાજિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહેતા શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેની વિગતવાર માહિતી આપવા માટે શ્રી 1008 મહામંડલેશ્વર ગંગાદાસ બાપુના દિવ્ય સાનિધ્યમાં એક વિશેષ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં ટ્રસ્ટના આગેવાનોએ જણાવ્યું હતું કે અયોધ્યા ખાતે નિર્મિત ભવ્ય શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 2 વર્ષ પૂર્ણ થતા હોવાના સુખદ અવસરે તેમજ વિનાયક ચતુર્થીના પવિત્ર પર્વને અનુલક્ષીને આગામી તારીખ 22 જાન્યુઆરી 2026ના રોજ એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દ્વારા રામ જન્મોત્સવની સ્મૃતિઓ તાજી કરવાની સાથે સમાજમાં સાંસ્કૃતિક ચેતના જગાડવાનો પ્રયાસ કરવામાં આવશે. ટ્રસ્ટના સેવાકીય કાર્યોની શૃંખલાને આગળ ધપાવતા આગામી ઉનાળુ સિઝનમાં તારીખ 25 એપ્રિલ 2026ના રોજ 11 જરૂરિયાતમંદ કન્યાઓ માટે સમૂહ લગ્ન મહોત્સવનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્ન માટે ટ્રસ્ટ દ્વારા ખાસ પસંદગીના ધોરણો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાં સમાજ પ્રત્યેની સંવેદના જોવા મળી રહી છે. સમૂહ લગ્ન માટે જે ફોર્મ ભરાયા છે તેમાંથી જે યુવતીઓએ પોતાના માતા અને પિતા બંને ગુમાવ્યા હોય તેવી નિરાધાર દીકરીઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે. આ ઉપરાંત જે કન્યાના માતા અથવા પિતા બેમાંથી કોઈ એક જ હયાત હોય તેવા અર્ધ નિરાધાર પરિવારોને પણ અગ્રતાક્રમમાં રાખવામાં આવ્યા છે. ટ્રસ્ટ દ્વારા મુખ્યત્વે સ્થાનિક સ્તરના પરિવારોને સહાયરૂપ થવાના આશયથી અંકલેશ્વર અને હાંસોટ તાલુકાના કાયમી રહેવાસી હોય તેવા અરજદારોને આ મહોત્સવમાં પ્રાથમિકતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહામંડલેશ્વર ગંગાદાસ બાપુના માર્ગદર્શન હેઠળ યોજાનારા આ બંને કાર્યક્રમોને સફળ બનાવવા માટે ટ્રસ્ટના સ્વયંસેવકો અને અગ્રણીઓ અત્યારથી જ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામકુંડ ટ્રસ્ટનો પણ આભાર માન્યો હતો, જેમાં ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ પ્રતીક કાયસ્થ, ઉપપ્રમુખ અને સમૂહ લગ્નના પ્રોજેક્ટ ચેરમેન સુરેશ પટેલ, કો પ્રોજેક્ટ ચેરમેન અજય વસાવા, આકાશ પટેલ, ટ્રસ્ટી કેયુ રાણા, ચિરાગ વસાવા, કૃણાલ વ્યાસ, ચંદ્રેશ પટેલ, પ્રિન્સ થોરાત, રેમો મિસ્ત્રી, આકાશ સુરતી, હરીશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. આજની આ શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર તરફથી યોજાયેલ પત્રકાર પરિષદ શ્રી 1008 મહામંડલેશ્વર મહંત શ્રી ગંગાદાસ બાપુના સાનિધ્યમાં આપ સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આ પ્રેસ કોન્ફરન્સનો મુખ્ય મુદ્દો 25/4/2026ના રોજ સમૂહ લગ્ન યોજવામાં આવશે અને 22/1/2026 વિનાયક ચતુર્થીના પાવન દિવસે અને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા 1 વર્ષ પૂર્ણ થતા ના સંદર્ભે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવશે. શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ 25/4/2026ના રોજ 11 જોડાનું સમૂહ લગ્ન રાખવામાં આવેલ હોય અને તારીખ 22/1/2026 ના રોજ એક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. વિનાયક ચતુર્થી હોય અને અયોધ્યામાં ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય અને ભારતમાં ઉત્સાહભેર ઉજવાયું હોય એનું 1 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે, તો આ દિવસે અમે એક ભવ્ય લોક ડાયરો યોજવા જઈ રહ્યો છે. આપ સૌને આ લોક ડાયરામાં આવવા માટે હું તમામ ભાવિ ભક્તોને આમંત્રણ પણ પાઠવું છું અને સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં પણ સૌને હું જોડાવા માટે આમંત્રણ પાઠવું છું. જય શ્રી રામ, જય જય ગણેશ, જય ગણેશ.